નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 6 આવે છે ત્રિકોણ. એમને આધારે સ્વાધ્યાય 6.3ના આપણે દાખલા અગાઉ જોઈ ગયા છીએ. આજે 14, 15, 16 એ ત્રણેય દાખલા જોવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ન જોયેલા વિડીયોઝ ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો, વિડીયો સેક્શનમાં છે. તો દાખલા 14ની રકમ જોઈએ તો ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને એસી છે તથા મધ્યગા એમાં છે એડી. એબી અને એસીની બાજુમાં વચ્ચે મધ્યગા એડી છે, જે અનુક્રમે પીક્યુઆર ત્રિકોણની અંદર બાજુઓ પીક્યુ અને પીઆર અને એની મધ્યગા પીએમને સમપ્રમાણમાં છે. આના સમપ્રમાણમાં આ છે. તો સાબિત એ કરવાનું છે કે ત્રિકોણ એબીસી છે એને ત્રિકોણ પીક્યુઆર છે એ બે એકબીજાને સમરૂપ છે. આ બે ત્રિકોણો કેવા છે? એકબીજાને સમરૂપ છે. સાબિત કરવાનું છે. બરાબર. મધ્યગા એટલે બે સરખા ભાગ કરી દે છે. બરાબર. અહીંયા બે સરખા ભાગ કરશે. તો ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે, બીડી બરાબર ડીસી થશે. બીજું, લંબાવેલ બિંદુ એડી પરનું બિંદુ ઈ એવું લેવાનું છે જેથી એડી બરાબર ડીઈ થાય તથા બી અને સીને જોડી દેવાનો એટલે એ બરાબર 2AD થઈ જશે. ચતુષ્કોણ એબી ઈસીના વિકર્ણો એઈ અને બીસી પરસ્પર એકબીજાના શું કરે? દુભાગે છે. એટલે એબી ઈસી છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય છે. તેથી બી બરાબર એસી છે એટલે કે સામસામેની બાજુ છે. તે જ રીતે ત્રિકોણ પીક્યુઆરમાં પીએમ મધ્યગા છે અને ક્યુએમ છે એ એમઆરને સરખું છે અને લંબાવેલ પીએમ છે એના પર બિંદુ એન એવું લેવાનું છે કે જેથી પીએમ બરાબર એમએન થાય. મધ્યગા છે ને, એટલે પીએમ બરાબર એમએન થાય તથા ક્યુએન અને આરએનને જોડી દેવાનો છે એટલે પીએન બરાબર 2PM થઈ જશે. એટલે ચતુષ્કોણ પીક્યુ એનઆરના વિકર્ણો પીએન અને ક્યુઆર પરસ્પર એકબીજાને દુભાગે છે. તેથી પીક્યુ એનઆર એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ક્યુએન બરાબર પીઆર થાય, જે સામસામેની બાજુઓ છે. હવે એનો ગુણોત્તર છે એ સરખો થશે. તેથી એબીના છેદમાં પીક્યુ બરાબર એસીના છેદમાં પીઆર બરાબર એડીના છેદમાં પીએમ એવો ગુણોત્તર થશે જે આપેલ છે. તેથી એબીના છેદમાં પીક્યુ બરાબર બીના છેદમાં ક્યુએન એના બરાબર 2ADના છેદમાં 2PM થશે. બે સમીકરણ પહેલા અને બીજાને જોડીએ એટલે. તેથી એબીના છેદમાં પીક્યુ બરાબર બીના છેદમાં ક્યુએન બરાબર એના છેદમાં પીએન લખી શકીએ. ત્રણેય બાજુ સરખી છે તેથી બાબા શરત પ્રમાણે ત્રિકોણ એબી છે એના ત્રિકોણ PQN છે એ એકબીજાને બે સમરૂપ થશે. તેથી હવે ખૂણાની વાત કરીએ તો ખૂણો BAE એના બરાબર ખૂણો QPN થાય અને ખૂણો BAD એના બરાબર ખૂણો QPM થાય. તે જ રીતે સાબિત કરી શકીએ ત્રિકોણ ACE છે એ ત્રિકોણ PRNને સમરૂપ છે. તેથી ખૂણો CAE બરાબર ખૂણો RPN થાય અને ખૂણો CAD બરાબર ખૂણો RPM થાય. અને ત્રીજો અને ચોથો સમીકરણને આપણે સરવાળો લઈએ તો ખૂણો BAD વત્તા ખૂણો CAD એના બરાબર ખૂણો QPM વત્તા ખૂણો RPM થશે. તેથી BAC એના બરાબર ખૂણો QPR થશે. હવે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં એબીના છેદમાં PQ બરાબર એસીના છેદમાં PR થાય અને ખૂણો BAC બરાબર ખૂણો QPR થશે. આથી બાકુબા શરત પ્રમાણે આપણે જોઈએ તો ત્રિકોણ ABC છે અને ત્રિકોણ PQR છે એકબીજાને સમરૂપ થાય છે. હવે દાખલા નંબર 15ની વાત કરીએ તો 6 મીટર ઊંચો શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર જેટલો લાંબો છે. એ જ રીતે એ જ વખતે એ મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ છે એટલે કે મિનારાની લંબાઈ છે એ શોધવાની છે. તો અહીંયા વાંસ આપણે જોઈએ તો એબી છે એ 6 મીટર છે અને પડછાયો 4 મીટર છે. બરાબર. એ જ વખતે આપણે જોઈએ કે એનો પડછાયો મિનારાનો 28 મીટર જેટલો હોય તો મિનારાની ઊંચાઈ એટલે કે લંબાઈ મેળવવાની છે એટલે PQ મેળવવાનું છે. તો અહીંયા એબી છે એ શિરોલંબ વાંસ છે તથા BC એનો પડછાયો છે. તે જ રીતે PQ છે એ મિનારાની ઊંચાઈ છે એટલે કે લંબાઈ છે અને QR છે એ મિનારાનો પડછાયો છે. તો બંને પડછાયાની લંબાઈ એક જ સમયે માપવામાં આવતી હોવાથી ખૂણો C અને ખૂણો R બંનેના સૂર્યનો ઉત્સેદ કોણ દર્શાવે છે. તેથી ખૂણો C બરાબર ખૂણો R થશે. અને ત્રિકોણ ABCમાં આપણે વાત કરીએ ત્રિકોણ PQRમાં તો ખૂણો C બરાબર ખૂણો R છે અને બેના કાટખૂણા સરખા છે. ખૂણો B બરાબર ખૂણો Q છે. બેના કાટખૂણા સરખા છે અને બેના ખૂણા સામસામેના સરખા છે. તો ખૂખું શરત મુજબ આપણે જોઈએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકબીજાને સમરૂપ થશે. સમરૂપ થાય એટલે ગુણોત્તર સરખા થાય. તેથી એબીના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR લખીએ તો એબીની કિંમત મૂકીએ 6. 6ના છેદમાં PQ બરાબર 4ના છેદમાં 28. તો PQને અહીંયા લઈ જાય એટલે 28 ગુણ્યા 6 ભાગ્યા 4 થશે. તો 4 વડે ભાગી નાખીએ તો 7 4 28 ને 6 7 42
એટલે PQ બરાબર 42 મીટર જેટલો ઊંચાઈ મિનારાની થશે. એટલે કે મિનારાની લંબાઈ બરાબર PQ એ 42 મીટર થશે અને એનો પડછાયો 28 મીટર આપણે આપેલો છે. એટલે આમ મિનારાની ઊંચાઈ છે 42 મીટર છે, એવો જવાબ લખવાનો. દાખલા નંબર 16ની વાત કરીએ કે જો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે એકબીજાને સમરૂપ હોય તથા AD અને PM છે અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની મધ્યગા હોય તો સાબિત કરો કે ABના છેદમાં PQ બરાબર ADના છેદમાં PM. આકૃતિ તમે જોઈ શકો છો. ABCની અંદર ત્રિકોણમાં AD છે મધ્યગા છે, BD અને DCનું બેનું માપ સરખું થશે. એ જ રીતે ત્રિકોણ PQRની અંદર PM મધ્યગા છે એટલે QM અને MRનું માપ સરખું થશે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપને સમરૂપ આપેલો છે. ABના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR થશે. તેથી ABના છેદમાં PQ બરાબર 1/2 BC અને 1/2 QR તમે લખી શકો છો. ABના છેદમાં PQ બરાબર 1/2 BC એટલે BD લખી શકો, છેદમાં 1/2 QR એટલે QM લખી શકો. એટલે AD અને PM એ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની મધ્યગાઓ છે. વળી ખૂણો ABC છે એના બરાબર ખૂણો PQR થશે અને ખૂણો ABD છે એના બરાબર ખૂણો PQM થશે. હવે ત્રિકોણ ABD અને ત્રિકોણ PQMમાં વાત કરીએ તો ABના છેદમાં PQ બરાબર BDના છેદમાં QM છે અને ખૂણો ABD બરાબર ખૂણો PQM થાય છે. તેથી બાખુબા શરત મુજબ આપણે લખી શકીએ કે ત્રિકોણ ABD છે અને ત્રિકોણ PQM છે એકબીજાને સમરૂપ છે, તેથી એનો ગુણોત્તર સરખો થાય. તેથી ABના છેદમાં PQ બરાબર ADના છેદમાં PM સાબિત થાય છે. તો આ હતા અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયા તો જોઈ લેજો. જુદા જુદા સ્વાધ્યાયપોથીને લગતા પણ વિડીયોઝ છે. બીજા ધોરણના પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. એ ન જોયો તો એ પણ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.